તો આઈ એમ ઓલવેઝ ઓપન, રાઈટ. મારું જે બી લર્નિંગ છે, જે બી એક્સપિરિયન્સ છે, આપણે બીજા પણ બિઝનેસ ઓનર્સ છે કે અમારી સાથે જોડાઈ શકે, અમને કોલ કરો, રાઈટ. આપણે મીટઅપ કરી શકીએ, હાઉ ટુ સેટ ધ પ્રાઇસ and how to do the marketing, what is omni-channel marketing, right? How to do the digital marketing, how to run ads on Meta, right? How to choose the right influencer. તો હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આવ્યા છે બાલાજી સિઝનેબલ, જે ડાકોર રોડ નડિયાદ આગળ આવેલું છે, અને જે વેરાયટી ઓફ ફેસ્ટિવ પ્રોડક્ટ્સ વેચે છે, અને ખાલી નડિયાદમાં જ નહીં પરંતુ આખા ગુજરાતમાં નહીં. તો ચલો આજે આપણે બાલાજી સિઝનેબલની અંદરની મુલાકાત લઈએ અને આજે જાણીએ કે શું કહે છે એમના ઓનર. બસ આવો દીપકભાઈ. તો ઇન્સ્ટાગ્રામમાં અમે તમારા પેજને ફોલો કરીએ છીએ, પણ બધી અમે ત્યાં જોતા આવીએ છીએ, અને આ ખાસા તમારા ફોલોવર્સ પણ ખાસા છે, ને તમે બહુ સારું એક્સપ્લેન કરો છો. રાઈટ. તો તમારો જે બિઝનેસ જે છે એના વિશે અમારે કંઈ જાણવું છે, અને તમારી જે જર્ની જે છે આટલા શોર્ટ ટાઈમમાં તમે આટલું સારું એવું ડેવલપ કર્યું, તો થોડુંક અમને એક્સપ્લેન કરજો કે તમારો બિઝનેસ શું છે. કરેક્ટ. તો ઘણા બધા લોકોને ખબર નહીં હોય કે હું એકચ્યુઅલી એઝ અ સોફ્ટવેર એન્જિનિયર હૈદરાબાદમાં જોબ કરું છું. ગુજરાતમાં આપણા વિડીયોઝ ઘણા વાયરલ થાય છે, એટલે દરેક દર્શક, આપણા જે વ્યુઅર્સ છે, ફોલોઅર્સ છે, રાઈટ, એ તો મને એઝ અ ફટાકડાવાળા ભાઈ તરીકે ઓળખે છે. પણ કહેવાય ને કે બિઝનેસ પ્રત્યેનો ક્રેઝ છે, રાઈટ, એ મારા દાદા પ્લસ મારા ફાધર, રાઈટ, એમના બ્રધર્સ, રાઈટ. તો અમારું જે રૂટ છે, રાઈટ, બેઝિકલી રાજસ્થાનથી છે. તો મારા દાદાને બધા રાજસ્થાનથી માઇગ્રેટ થયા હતા અને ગુજરાતમાં આવીને એમણે અલગ અલગ બિઝનેસ કર્યા હતા. કેમ બ્લડની અંદર જ બિઝનેસ, રાઈટ. તે બિઝનેસ માટે મને બહુ જ ઇન્ટરેસ્ટ હતો. પણ ટેકનિકલી જોવા જઈએ, મારા ફાધર એવું ઈચ્છતા હતા કે હું સારું ભણું, તો મેં એન્જિનિયરિંગ કર્યું, પછી એમટેક કર્યું આપણે નડિયાદ DDITમાંથી. ત્યારબાદ મેં મારી જોબની જર્ની ચાલુ કરી એઝ અ સોફ્ટવેર એન્જિનિયર. વડોદરામાં જોબ કરી, અમદાવાદમાં જોબ કરી, અત્યારે હૈદરાબાદની ટાયર 1 કંપનીમાં જોબ કરું છું. સાથે સાથે મારા ફાધરને વીકેન્ડ્સ તથા મારો જે એક્સ્ટ્રા ટાઈમ હોય એની અંદર આ બિઝનેસ જે છે બાલાજી સિઝનેબલ, રાઈટ, જેની તમે વાત કરી રહ્યા છો, એની અંદર અમને સપોર્ટ કરું છું. તો મેઇનલી કહેવાય ને કે દરેક બિઝનેસની અંદર, રાઈટ, બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે: કસ્ટમર સેન્ટ્રિક પ્રોડક્ટ્સ અને કસ્ટમર સર્વિસ. જ્યારે પણ હું વિચારતો હોઉં કે આપણે શું નવું કરી શકીએ બાલાજી સિઝનેબલમાં, તો મેઇન સેન્ટર પોઈન્ટ ઓફ થોટ ઓલવેઝ કસ્ટમર હોય છે. અત્યારે તમે જોશો તો મારા ઇન્ટરેસ્ટથી હું અત્યારે IIM અમદાવાદ જે છે એમાંથી હું એક્ઝિક્યુટિવ MBA પણ કરું છું. તો ત્યાંના પ્રોફેસર સાથે ઘણી બધી લર્નિંગ્સ લેતો હોઉં, માર્કેટિંગ રિલેટેડ, ઓપરેશન્સ મેનેજમેન્ટ, રાઈટ. તો કોઈ પણ બિઝનેસને સક્સેસ બનાવવા માટે ઘણા બધા લોકોનો એની અંદર ફાળો હોય છે, કે જેની અંદર અમારા સપ્લાયર્સ છે. તો તમે જોશો કે અમે ઘણી બધી સિઝન્સ છે, તમને ખ્યાલ છે કે રાખડી, પિચકારી, ફટાકડા, તો અમારા જે બી સપ્લાયર્સ છે, રાઈટ, એમની સાથેના અમારા રિલેશનશિપ્સ, એમની સાથેનું નેગોશિએશન, રાઈટ, એમની સાથેની ડીલ, રાઈટ, એ દરેક બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે કે અમે સારી પ્રોડક્ટ્સ કસ્ટમર માટે લાવી શકીએ અને એમને આપી શકીએ. તો એ તો એક પાર્ટ છે જ. અને તમારો ઓનલાઈન બિઝનેસ વિશે કંઈક જણાવશો, કેમ કે તમારો ઓનલાઈન બિઝનેસ એક સારો એવો ફેલાયેલો છે. કરેક્ટ. તો અત્યારે તમે જોશો તો રિટેલ, રાઈટ, રિટેલ બિઝનેસની અંદર અત્યારે તમે જુઓ કે ફૂડ ડિલિવરી, પછી તમે અત્યારે કોઈ બી તમારે ઘરની કોઈ પણ વસ્તુ મંગાવી તો ક્વિક કોમર્સ. તો રિટેલ બિઝનેસ છે બહુ જ ફાસ્ટ ટ્રાન્સફોર્મ થઈ રહ્યું છે, અને અત્યારે દરેકને કન્વિનિયન્સ જોઈએ, પ્રોડક્ટ ક્વોલિટી પ્લસ કન્વિનિયન્સ જોઈએ. તો એની માટે, કેમ કે દરેકની લાઈફ બહુ બિઝી થઈ ગઈ છે, આ બધી ટેકનોલોજી અને બધી એપ્લિકેશનથી યુઝ ટુ થઈ ગયા છે. તો આજ નહીં તો કાલે કોઈ પણ બિઝનેસે એવા પ્લેટફોર્મ્સ પર જવું પડશે. તો એવું નથી કે તમે ઓનલાઈન બિઝનેસ કરો છો તો જ તમારો બિઝનેસ. અત્યારે બી આપણા ટ્રેડિશનલ જે કરાના સ્ટોર્સ છે એ ચાલે જ છે, કસ્ટમર્સ ત્યાં જાય છે. ઇટ ઇઝ નોટ ઓલવેઝ કરેક્ટ દેટ if you are doing any retail business you should go on the online platform. Now why Balaji Seasonable has online presence? So we are having so many customers who want our products to be delivered at different places, right? રક્ષાબંધનની વાત કરીએ તો ઘણી બધી બહેનો છે, એમને રાખી ખરીદવી પડે, પ્લસ એને કુરિયર કરવું પડે, તો કુરિયરવાળા પાસે જવું પડે. સો અમે વિચાર્યું કે કેમ નહીં અમે જે પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ. તો અમારી વેબસાઇટ છે www.balajiemart.com, emart.com, BALAJIEMART.com. તો એની અંદર બહેનો રાખડી સિલેક્ટ કરીને અને શિપિંગ એડ્રેસ એમના ભાઈનું આપી શકે, તો અમે રાખડી એમને ગિફ્ટ સાથે ડિલિવર કરીએ છીએ. ભાઈને જ મળી જાય. એક્ઝેક્ટલી. હવે તમે સારી વસ્તુ છે. પછી ડિસેમ્બરમાં એ લોકો મેરેજ માટે આવતા હોય છે, બટ લાસ્ટ મિનિટ શોપિંગ ન કરવી પડે, એટલે ઘણા બધા કસ્ટમર્સ છે જે અમને વિડીયો કોલ કરીને અને ફટાકડાની ખરીદી કરી લે.
અને અમે એમનું બધું પેક કરીને રાખીએ અને જ્યારે એ લોકો આવે તો લગ્નમાં માણસો જઈને ફોડે આવે. તો આ દરેક કન્વિનિયન્સ રહે કસ્ટમર, એટલા માટે અમારી ઓનલાઈન પ્રેઝન્સ, અમારી વેબસાઇટ પ્લસ વિડીયો કોલ ને બધી વસ્તુ છે. બટ એવું નથી કે એના વગર અત્યારે રિટેલ બિઝનેસ પોસિબલ નથી. તમે જો આપણે ટ્રેડિશનલ કિરાના સ્ટોર છે હજુ ચાલે છે, ઓફલાઈન પણ ચાલે. ઇટ ઇઝ નોટ ઓલવેઝ રિક્વાયર્ડ ટુ હેવ અ ઓનલાઈન પ્રોસેસ, રાઈટ. બીજી એક વસ્તુ છે કે સોશિયલ મીડિયા, રાઈટ. સો સોશિયલ મીડિયા માર્કેટિંગ પણ એક ઘણો મોટો ટોપિક છે, રાઈટ. તો સોશિયલ મીડિયા માર્કેટિંગથી કસ્ટમર્સની લીડ્સ અને રીચ એટલી બધી હોય છે કે તેને મેનેજ કરવા માટે પણ આપણે બેકએન્ડ બહુ સ્ટ્રોંગ જોઈએ. એક સાથે એટલા બધા કસ્ટમર, તમે જુઓ કે અમારી ટીમ છે કે જે લોકો અત્યારે એમની ક્વેરીઝ, એમની ઇન્ક્વાયરીઝ હેન્ડલ કરી રહ્યા હોય. કોઈ આવવા માંગે છે સ્ટોર પર, એમને નથી મળી રહ્યું એડ્રેસ, તો એ લોકો એમને એડ્રેસ, લોકેશન મોકલી રહ્યા હોય. ઓનલાઈન પ્રેઝન્સ છે, રાઈટ, અને આ ટેકનોલોજી છે એનો યુઝ કરીને અમે કસ્ટમરને ઇઝી કન્વિનિયન્સ રહે એના માટે આ બધી વસ્તુ કરીએ છીએ. બીજી વસ્તુ પણ જોઈએ કે તમારે દૂર દૂરથી કસ્ટમર્સ આવતા હોય છે. અત્યારે જ મેં જોયું કે મહેસાણાથી, અમદાવાદથી બધા અલગ અલગ કસ્ટમર્સ આવે છે. તો એના વિશે તમે શું કહેશો કે નડિયાદની બહાર તમારો બિઝનેસ આટલો કેમ ના એક્સપાન્ડ કરે? એની પર કંઈક તમે તો એની પાછળ ખરેખર સોશિયલ મીડિયાનો ખૂબ સારો ફાળો છે. વારંવાર અમારે ત્યાં ઘણા બધા ઇન્ફ્લુઅન્સર્સ વિઝિટ કરતા હોય છે. એ લોકો અમારી પ્રોડક્ટને ડેમોન્સ્ટ્રેટ કરતા હોય છે. પ્લસ લોકોને મારો જે પ્રોડક્ટ સમજાવવાનો જે વે છે એ ઘણો ગમતો હોય છે, તો લોકો અમારી સાથે કનેક્ટ કરે છે. પ્લસ અમારી જે પ્રોડક્ટ છે એની ક્વોલિટી, રાઈટ, એ બહુ ટોપ નોચ હોય છે. તો ધારો કે તહેવારની વાત કરું તો ઉત્તરાયણ એક તહેવાર છે કે જ્યાં લોકો સહેજ બી કોમ્પ્રોમાઇઝ કરવા માટે રેડી નથી. એમને બહુ સ્ટ્રોંગ માંજો જોઈએ, રાઈટ. તો અમે બરેલી સ્પેશિયલી અમારા ઓર્ડરથી માંજો બનાવડાવીએ છીએ, સ્પેશિયલ કસ્ટમાઇઝ કરીને કરે. અને એ દરેક પ્રોડક્ટ્સ કસ્ટમરને ગમે છે ને વર્ડ ઓફ માઉથ થાય છે. અને દૂર દૂરથી કસ્ટમર સ્પેશિયલી એટલે લિમિટેડ એડિશન આઇટમ ખરીદવા માટે અમારી શોપ વિઝિટ કરે છે. અધરવાઇઝ તમે જોશો તો સુરત એ દોરીનું હબ કહેવાય છે. અમારે ત્યાં લાસ્ટ યર એક કસ્ટમર હતા, રાઈટ. એમણે કીધું કે યાર નેહલભાઈ, હું તો નડિયાદ રહું છું. એક ટાઈમ હતો કે અમારા સુરતના રિલેટિવને અમે કહેતા હતા કે તમે સુરતથી આવો તો 2 ફિરકી લેતા આવજો. પણ હવે સુરતવાળા રિલેટિવ એમને ફોન કરીને કહે છે કે તમે નડિયાદથી આવો તો બાલાજીમાંથી દોરી લઈ આવો. ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. તો જસ્ટ એ પોસિબલ છે સોશિયલ મીડિયાના લીધે. પ્લસ તમે જો એટલું બધું ટ્રાન્સપરન્સી છે, તમે ગૂગલ રિવ્યુઝ છે, રાઈટ. તો તમે જુઓ અમારા 4.9, રાઈટ, 300 પ્લસ રિવ્યુઝ છે, 4.9 રિવ્યુ રેટિંગ છે. તો કસ્ટમર છે, રાઈટ, એ સિમ્પલ એક રીલ જોઈને નથી આવી જતું. એની પાછળ ઘણું બધું રિસર્ચ કરે છે, ઘણું બધું જોવે છે. તો આ જે આપણી પ્રેઝન્સ છે ઓન ઓલ અક્રોસ ધ ઓનલાઈન પ્લેટફોર્મ, that is helping us to bring customers to the Nadiad. બીજું, દૂરથી કસ્ટમર આવે છે તો અમે એમને પ્રાઇસમાં પણ બેનિફિટ આપીએ છીએ. અમે એમને 10%, 5% ડિસ્કાઉન્ટ કરી આપીએ છીએ. અમને લાગે કોઈ દૂરથી આવ્યું છે તો એમનું જે બી કોસ્ટિંગ છે, રાઈટ, એ અમને સારું પડી રહે એના માટે. પ્લસ તમે જોશો કે અમારી જે બી પ્રોડક્ટ્સ છે, દરેક તહેવારને લગતી પ્રોડક્ટ્સો છે, એની અંદર ફેમિલીને ખરેખર સાથે ખરીદી કરવાનો પણ એક ઉત્સાહ છે, રાઈટ. તો તમે જુઓ કે અત્યારે જો કેમેરામાં ચાલી રહ્યું છે, અત્યારે નીચે કસ્ટમર છે, તમે જો આખું ફેમિલી કેવું સરસ મજાનો જે નાનો છોકરો છે, રાઈટ. સો આ જે મજા છે ને, રાઈટ, એ ખરેખર તહેવાર પહેલા દરેક ફેમિલીને લેવી ગમતી હોય છે. એક્સપિરિયન્સ, એક્ઝેક્ટલી જોડે ટાઈમ સ્પેન્ડ કરવા મળે, શોપિંગ કરવા મળે. એક્ઝેક્ટલી. સો દીપેનભાઈ, એટલે આમ દૂર દૂરથી કસ્ટમર્સ આવે છે અને સારું છે કે અમારે મલ્ટિપલ આઉટલેટ્સ ખોલવાની જરૂર નથી. લોકો અમારે ત્યાં આવે છે, તો ધેટ ઇઝ અ ગુડ થિંગ. યસ, ઓકે. તો તમે જેમ જોયું કે આપણે નેહલભાઈ જોડે વાતચીત કરી અને ચેક કર્યું કે એમનો શું બિઝનેસ છે, કઈ રીતે બિઝનેસ કરે છે. તો તમને પણ જો આવું કંઈ પ્રોડક્ટ્સ લેવા હોય, અત્યારે જો દિવાળી આવવાની છે તો દારૂખાનું કે કંઈ લેવું હોય તો અવશ્ય બાલાજી સિઝનેબલની મુલાકાત લો. અને બીજા બિઝનેસ ઓનર્સ છે તેમને પણ કંઈક હેલ્પ જોતી હોય, ગાઈડન્સ જોતું હોય તો આઈ એમ ઓલવેઝ ઓપન, રાઈટ. મારું જે બી લર્નિંગ છે, જે બી એક્સપિરિયન્સ છે, આપણે બીજા પણ બિઝનેસ ઓનર્સ છે કે અમારી સાથે જોડાઈ શકે, અમને કોલ કરો, રાઈટ. આપણે મીટઅપ કરી શકીએ અને એ લોકોને પણ આ દરેક જે લર્નિંગ છે, રાઈટ, મેં તમને કીધું IIM અમદાવાદમાં અત્યારે જે MBA કરું છું, રાઈટ. તો એટલી બધી ઘણી બધી વસ્તુ શીખતો, હાઉ ટુ સેટ ધ પ્રાઇસ and how to do the marketing, what is omni-channel marketing, right? How to do the digital marketing, how to run ads on Meta, right? How to choose the right influencer, right? તો ઘણા બધા ટોપિક્સ છે પણ મને ટાઈમ નથી કે એના રીલ્સ કે વિડીયો બનાવું. બટ વી કેન ડુ સમ મીટઅપ એન્ડ વી કેન હેલ્પ કે આપણે નડિયાદના જે આપણા લોકલ બિઝનેસ ઓનર્સ છે એમને આપણે સપોર્ટ કરીએ અને મારા જે લર્નિંગ છે એમને આપી શકું. તો દીપેનભાઈ, તમારા મારફતે પણ કોઈ પણ
જે લોકો જોડાવા માંગતા હોય તો હું જરૂરથી એ લોકોની હેલ્પ કરવા માંગીશ. જો બીજા કોઈ લોકો જે બિઝનેસ કરે છે એમને પણ કંઈક શીખવું હોય કે બિઝનેસ કેમ આગળ વધારવો તો પણ તમે નિહાલભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. Sure. એવું નહીં કે ખાલી બાલાજી માટે પર્સનલ ગ્રોથ જોતો હોય કે પર્સનલ તમારે શીખવું હોય હા તે બિઝનેસને કેમનું આગળ વધારાય કેમ કે આનું IAM નું જે નોલેજ જે છે તમારા જોડે શેર કરશે ને એમાં પણ તમને હેલ્પ કરશે. Sure. Thank you, Ditman. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.